ચમત્કારી છે મણિભદ્ર. એ મણિભદ્રના શરદ પૂનમને દિવસે એ કે છે ને શરદ પૂનમને દિવસે રાત્રે 12 વાગ્યા મેળે ઘંટ વાગ્યો. અચ્છા. એટલે મેળે ઘંટ વાગ્યો એટલે એટલા ચમત્કારી એમ માણસો અમે ગુડ મોર્નિંગ ગાઈસ. સવારની શરૂઆત થઈ ગઈ છે નાસ્તા સાથે. કેમ પપ્પા આજે ચા? શનિવાર છે. આજ શનિવાર છે એટલે તો આજે પપ્પાને શનિવાર છે અને ચા અને સાંજે જો પૂરી કરી હતી અને અત્યારમાં મમ્મીએ ગરમ ગરમ ભાખરી કરી દીધી છે મને અને ઠેલી પડીક આવી ગયા છે આપણે. પડીક વગર ન હાલે, આ તો જરીક ખાઈએ એમ. તો ગાઈસ અત્યારે કહેવાય ને કે સાંજના વાગી રહ્યા છે 4 અને અમે બધા જો જાગી ગયા છીએ મસ્ત. અને અત્યારે હવે ગરમી પડવા મળી છે એટલે તડકાને એવું જોવા બધું તપી ગયું છે મારા ઘર. શું કેવું મમ્મી જો તૈયાર થાય છે? સુઈ ગયા હતા? હા, કડે ખોઈ ગયા હતા. છે શું કરતા હતા? ફોન જોતા હતા જાગીને? પછી સા કરી હા અને ફોન પછી જોતા હતા. હું કહું નવરા છે એવું છે એમ ને? શું કરો છો મમ્મી? આ ચાલ ઠંડુ પાણી પીવશો, ગરમી બહુ થાય છે. હા હું કહું તડકા બહુ પડે એટલે ઠંડુ પાણી પીવાનું મન થાય. ઉનાળો આવી ગયો હવે તો એમાં ગામડામાં વધારે ઉનાળો લાગે અમારે. હા, ખાર વિસ્તાર રહ્યો ને આપણા બાજુ બધે તો બપોર વસા તો રહેવાય નહીં. હા, એવું ઠંડુ ઠંડુ મસ્ત પાણી. અત્યારે કહેવાય ઉનાળો શરૂ થાય એટલે ફ્રીજ બધું શરૂ કરી દેવું પડે કેમ કે જો મમ્મી અત્યારે ટાઢું પાણી પીવે છે ને જેવું છે ગરમી શરૂ થાય એટલે. અને હજી તો વાતું કરતા હતા ત્યારે પપ્પા પેપ્સી લેતા હોય. હું વાત હજી હું મમ્મી વાત કરીએ છે. હા હા, સમજો મોટી મોટી પેપ્સી હજી 2 ફ્રીજમાં પડી હતી પેપ્સી. કા મમ્મી? હજી આમ વાત કરીએ છીએ એટલી ગરમી પડે છે તો કહું છે ને કંઈક નું કંઈક. એટલે છે ને ગરમી પડે છે એટલે મેં લાવો પેપ્સી લેવી. મારે તો દાંતની છે એટલે મારે તો નથી મને ટાઢી લાગે. તો આવડા બધા નાના બાળકો છે એટલે ખાઈ લે. નાના બાળકોમાં અમે બધા ઓગાઈશ અમને બધા નાના બાળકોમાં આવી ગયા. બાળકો કેવા છે લાવો લ્યો એક મમ્મી. અને જો આ તો લાવ્યા પપ્પા બીજી જો મમ્મીએ ફ્રીજમાંથી કાઢી છે. ખટ્ટા છે, આ મેંગો છે. મેંગો ડોલી છે. તો હાલો તમે બધા પેપ્સી ખાવ છો કે નહીં કમેન્ટ કરજો. અમને બહુ ભાવે છે પેપ્સી તો ખાઈએ જ દર ઉનાળે. અને આમથી ગામડાની પેપ્સી બહુ મસ્ત મળે. તમારે શું કેવું? તમે ખાવ કે નહીં? ફટાફટ કે ગાલો ખાવા અમે ખાઈ લઈએ હવે. નકાશે ઓગળી જાય એમ મમ્મી? હવે દેને ભાવે છે. આજ કાલા ખટ્ટા ખાધી હતી, આજ મેંગો આવી. વિપુલભાઈ ભાવશે ને? હાલો એક મને પપ્પા હાટું જોન પપ્પા થોડીક મને મન તો જો ખાતો ખાવાને મેં તમને પહેલા પૂછ્યું. હવે ટાઢું લાગે પણ મજા આવે. तू समझा? हाँ नहीं तू समझा नहीं. બહુ ટાઢી લાગે છે પપ્પાને. બસ હાલે મજા આવે ભાઈ બહુ સારી છે. ગળી ગળી છે, મીઠી છે. હા એ હાલે. એ પપ્પા જોજો હા આખી ખાઈ લે કે હું કે તંગર ભાવતી હતી રાખી ખાઈ ગયા. બોલો એમ થતા ઉતારવાનો ટાઈમ થઈ ગયો છે અને મોટે મમ્મીને શીખવાડું કે અમારે કેવી રીતના ઉતારવાનું છે. તો જો પપ્પા તમારે કેવું કરે જો ફોન એમ કોને સાંભળતા હોય બરાબર. મમ્મી તમે ઘડી આગળ લઈ આવો પપ્પા પડતી તો હા અહીં અમારી પાસે લઈ આવો. તો જાઈને પપ્પા આવી રીતના ઉભા છે તો તમે લોકો બીટીએસ જોજો પછી ફૂલ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકશો. પપ્પા સાંભળો છો તમે ગીત પછી ફોન મૂકી દેજો ને પછી આમ ધૂન 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 થાય ને. હાલો ઓનલાઈન નહીં વાપરતા. તો ગાઈસ જો અત્યારે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ત્યારે આવી ગયો છે રસોઈ કરવા માટે અને મમ્મી શાક વઘારે છે.
બોલો મમ્મી, શું કહેતા હતા તમે? આ જો શાક વઘારું છું બટેટાનું. હા અમારા ભાણિયા ભાઈ બે આવ્યા છે, 2 જણના ભાણિયા. હા. ક્યાંથી? એક સાસરથી આવ્યા છે, એક સોનગઢથી આવ્યા છે. અચ્છા, એક સાણસા ને એક સોનગઢ. હા, 2 ભાણિયા ભાઈ, 2 નંદુડા, 2 ભાણિયા ભાઈ આવ્યા છે. હા. તો એને જમવાનું કીધું છે, તો બટેટાનું શાક બનાવ્યું છે, ભાખરી બનાવવાની અને દૂધ. તો અત્યારે એ લોકોને જમવાનું કીધું છે અહીંયા, તો જમવાના એટલે મમ્મી કહે છે કે આપણે રસોઈનું કરીએ ને. જો રસોઈનું એવું થઈ ગયું છે ને, પપ્પા અત્યારે દેરાસર ગયા છે દીવાબત્તી કરવાનું. હું તમને જો દેરાસર બતાવું ને, પ્લસ પપ્પા કંઈક મને વાત કરતા હતા, જે મેં વિચાર્યું કે કેમ ને તમારી સાથે પણ શેર કરું. તો અત્યારે હાલ હું તમને ત્યાં લઈ જાઉં અને બતાવું દેરાસર, અને ત્યાંની કંઈક વાત પપ્પાએ કીધી છે જે હું તમને કહું. કાં મમ્મી? તો મમ્મીને લેતી જાઉં, મને એકલા ન મજા આવે. તો આવી ગયા છીએ દેરાસર, અને એકવાર વ્યૂ બતાવું. જો આરતીની એનો ટાઈમ થઈ ગયો છે ને, પપ્પા તૈયાર કે વાહ, મંદિર પણ એમ બાકી છે હો. આ જે વાણિયા લોકોને મંદિર હોય ને, સાચે જો કલાકારી કેટલી સરસ છે. તો જો અત્યારે અમે આવી ગયા છે ને, મેં તમને કીધું એમ, તો ત્યાં જો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ને, આજે આવ્યા છે. તો પપ્પા શું કહેતા હતા પપ્પા તમે? એટલે હું તો અહીંયા ભગવાનની પૂજા કરું છું. એટલે પૂજા કરું છું ને પછી અહીંયા હું દીવાબત્તી કરી, આરતી બારતી કરી, પછી મંગળી કરી નાખવાનું હોય. પછી અમારે અહીંયા મણિભદ્રનું મંદિર છે, દેરી છે, એ ચમત્કારી છે મણિભદ્ર. એ મણિભદ્રના શરદ પૂનમને દિવસે એ કે છે ને, શરદ પૂનમને દિવસે રાત્રે 12 વાગ્યા મેળે ઘંટ વાગ્યો. અચ્છા. એટલે મેળે ઘંટ વાગ્યો એટલે એટલા ચમત્કારી એમ. એટલે માણસો, અમે તો નહોતા, હું ઘરે હતો, ઈવડે એ બીજા બહાર બેઠા હતા ને, એને એમ થયું કે અત્યારે 12 વાગ્યા આવડે પૂંજારી શું કરે દેરાસરમાં. તો જોયું કે દેરાસરમાં કોઈ નહીં, મેળે ઘંટ વાગે. અને માલપાનું મણિભદ્રનું મંદિર છે ને, એમાં કોઈ બધી કોઈ પેક છે, 17 એમના આખો આમ 17 હલતું હતું. એટલે મણિભદ્રનું એટલે ચમત્કાર એમ. ભગવાનનો ચમત્કાર. ભગવાન એટલે સાક્ષાત એને કહેવાય, સાક્ષાત ભગવાન અહીં બેઠા છે. એટલે અહીંના જે ભગવાન છે એટલે આ ચૂમચી ને મણિભદ્ર. આપણે કેમ રામચંદ્રી ભગવાન હનુમાનજી હોય એમ ઈવડા એ છે ને, એ રક્ષક દેવ કહેવાય. રક્ષક દેવ. હા, દેરાસરના. હા, તો હાલો આપણે બતાવી દઈએ. ના કયા ભગવાન? આ છે ચૂમચીનાથ દાદા. હા, ચૂમચીનાથ ભગવાન છે અને મણિભદ્ર છે બહાર છે. હાલો બતાવીએ દઈએ. ક્યાં છે બતાવો ચાલો. આ મણિભદ્ર વીર છે. આપણે એ તેજી હતું ને ત્યાં જો 17 છે ને, એ મેળા આમનામ આખું ઝૂલતું હતું. અચ્છા. અને આ ઘંટ છે ને, એ મેળા આમનામ છે ને, એમ કેમ વાગતો જાતે એમ હાથે હાથે. કારણ કે હું તો પછી 8 વાગે બંધ કરી ગયો, તો મેળા 12 વાગે વાગ્યો. હા, પપ્પા જો 8 વાગે અહીંયા છે ને, રોજ આરતી પૂજા ને એવું કરે ને, વી ગયા ને પછીની આ વાત કરે છે પપ્પા. આ મંદિર જોવો. તો આ પપ્પા કહેતા હતા મને, પણ મેં વિચાર્યું કે લાવો ને તમારા બધા સાથે પણ શેર કરું, કારણ કે આવી વાત કહેવાય ને કે આમ શેર કરીએ તો તમને ખબર હોય કે ભાઈ અહીંયા આવી રીતનું છે કે નહીં, શું છે એમ. મારે ભાદરવા મહિનામાં સુપન ઉતારે ને, એ અહીંના સુપન ગયા ભાવનગર. ભાવનગર ગયા ને તો એમાંથી અમી વર્ષા. અમી વર્ષા એટલે આમ તો આમ કેમ આખા પાણીમાં બોલા થાય એમ. અમી વર્ષા તો માણસો જોવા જતો જેટલું ભાવનગર. અમારે બધી કોઈ પાણી હતું ને, અમારે 2-3 જૈનના ઘર ખુલ્લા હતા. પછી એટલે કોઈ જઈ જ ન હતું. ઈવડા બધાએ દર્શન કર્યા. કોને બધાય? જૈન લોકો. આછી આ સુપન હોય ને, સુપન ઘોડિયા પાણું ને, એ ભાવનગર ગયું. દેરાસર નવું છું ને, એટલે એમાં કાંઈ સુપન એવું નહોતું ચાલે. એટલે આછી ઈવડા લઈ ગયા હતા, ત્યાં અમી ચડ્યા હતા. એટલે ભગવાન છે, ચમત્કારી ભગવાન છે એમ. તમે માનો તો. તમે કેટલા ટાઈમ પૂજા? 25 વર્ષથી પૂજા કરું છું. આમાં પપ્પા છે ને જો 25 વર્ષ અને મને તો ભગવાન ઉપર શ્રદ્ધા છે. આપણું જે કામ હોય ને, આપણું કામ થઈ જાય છે. હા, એ તો એમ જ હોય ને, શ્રદ્ધા રાખવાની તો હોય ને. વિડીયો ઉતારજો તો. તો કઈ છે અહીંયા છે ને, અત્યારે કહેવાય ને કે બૈરાવને ન અડાય અને આરતી ન કરે. એટલે આમ અંદર આરતી કરી લીધી. આજે લાભ મળ્યો છે મને આરતી કરવાનો, અને અહીંયા પપ્પા કરે છે અત્યારે. તો આજે એટલે લાભ મળ્યો છે. મેં આજ પહેલી વાર આરતી કરી હશે દેરાસરમાં. સાચી હું કે મન પ્રફુલ્લિત થઈ ગયું.
ભાખરી લઈ લો, દૂસરી લઈ લો. વાત કરતા ખાવ તો ને ખાઈ બેઠી ખાવ. મમ્મી કાઢવીને કામ પતાવી દીધું છે અને હવે જો શાંતિથી બેઠી ગયા છીએ તો અત્યારે કહેવાય ને કે ઊંઘ આવે છે. તો આજનો વિલોગ કેવો લાગે કમેન્ટ કરજો અને અત્યારે બધા શું કરે છે હું બતાવી દઉં તમને. મમ્મી આજ મમ્મી તમારી રિહાણા લાગે છે. કેમ બિચારા છો? શું થયું? અત્યારે કેમ છો? આમ બોલ તો ખરું પડે ને. બોલવું નહીં. શું કરે? ત્યાં બનાવવું હોય તો શું કરવું પડે? કંઈક ખવડાવો આઈસ્ક્રીમ પછી. બીજા કરવા પડે? તમે ઓલી એક્શન કરો ને તો અમને માની જાય. ચડાવો તો મોઢું. શિયાળા ઢળો છો કે બસ મોઢું ચડાવો છો. કાંઈ દીધું નથી. જોડે હું તો કઈ તમારા ઘરમાં જો આવું હાલતું રહેતું હોય એટલે કહેવાય ને કે તો તમને ફની લાગી હોય તો કમેન્ટ કરી દેજો. તો સારું ચાલો કઈ આજ માટે બસ એટલું જ તે. હવે મળીએ આપણે બીજા વિલોગમાં. તો આજનો વિલોગ બધાને કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને આવડતો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા.